બનાસકાંઠા બેઠકની કે જ્યાં આગળ રેખા વર્સિસ ગેનીનો જંગ છે, પણ અહીંયા રેખા એક નહીં બે છે। જી હા, પૂર્વ ધારાસભ્ય પાલનપુરના રેખા ખાણેચા પણ ઉતર્યા છે મેદાનની અંદર અને ગેનીબેન પર આકરા પ્રહાર કર્યા છે। ગેનીબેને પોતાના સોગંદનામામાં 4 વખત ફેરફાર કર્યાનો તેમણે આરોપ લગાવ્યો અને કહેવું પડ્યું, એમને એવો આરોપ લગાવ્યો, એની સાથે પ્રહાર પણ કર્યા હતા કે ગેનીબેન જે કહે છે કે હું ગરીબ છું એ ખોટું બોલે છે। અલગ અલગ એમની ઉપર સંપત્તિના આરોપ લગાવ્યા તો સામે ગેનીબેન છે ચૂપ બેસી રહે એમ નથી। એક સભાને સંબોધતા એમને પણ રેખા ખાણેચા ઉપર આકરા વાગબાણ છોડ્યા। મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે। એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે। તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા। એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે। તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી। છે કે હું એક ગરીબ ઘરની બેન છું, તો ગરીબ હોય તો આટલું બધું તો એમની પાસે ના હોય। એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી છે। આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે। વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે। જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં, કોઈ બુટલેગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું જ્યારે નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકશો તો અમે તમને અભિનંદન આપશું। તમે કોક ઉપર આક્ષેપો કરો છો, પણ એ આક્ષેપો કરતા પહેલા